અમે ચોપાટીએ જતા હતા તો ભૂખ લાગી તો બધા નાસ્તો કરે છે અને પેટ્રોલ પંપે હવા પણ ભરવાની હતી. બધાને જય માતૃમાં જય દેવલમાં. આજે તો હોળી છે તો બધાને હોળીની હાર્દિક શુભકામના. અને આજે 7:30 વાગ્યાની આસપાસ અમારા ગામમાં હોળીનું મુહૂર્ત હતું. અત્યારે હોળી પ્રગટી ગઈ છે તો ચાલો હવે આપણે જઈએ હોળીના દર્શન કરવા. જવો અમારી સાથે રીતિબેન આવ્યા છે ને તમે પ્રિશાબેન ને જીયાબેન હા અમારા પ્રિશાબેન છે. તો આ લોકો બધા આવ્યા છે અમારી સાથે. તો હવે ચાલો અમે તમને અમારા ઈનાજ ગામની હોળીના દર્શન કરાવશું. તો જો આ અમારા ઈનાજ ગામની હોળી છે, કેવડી મોટી છે, તમને કેવી લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આજે હોળી છે ને તો અમારે ઘરે આવ્યા છે મહેમાનમાં કોણ આવ્યું છે? અમારે શાંતિલાલ છે, બોમ્બે થી આવ્યા છે. કેમ કે મીરાને આડા ફેરવવાના હોય ને તી જો આ લોકો બધા છે તૈયાર થઈ ગયા છે. તો અમારે ગોવિંદભાઈ આવ્યા છે. એ રીતિબેન સાઈડમાં રહો તો ગોવિંદભાઈ ને બતાવો. આજે અમારે ગોવિંદભાઈ આવ્યા છે, રૂનાજ ગામથી આવ્યા છે. અમારે રીતિબેન બધી તૈયાર થઈ ગયા છે. જો અમારા ઘરના બધા લોકો હમણાં થોડીક જ વારમાં અમે હોળીમાના દર્શન કરવા બધા લોકો જશું. તો હું અહીં જવાનો છે ને અમારી મીરા તૈયાર થાય છે. બેન મીરાબેન ને બતાવો તો. જો મીરા તૈયાર થઈ ગઈ છે અને મીરા જાય છે આપણે હોળીમાના આડા ફરવા માટે. અને જો આ અમારી હેતવી ઓલી મીરા રીધિ અને એના ફ્રેન્ડ એ બે બેનું જાય છે નેન્સી. અને આ અમારા છે ને હેતવી બેન અને મીરાબેન ને બધા લોકો જો અમારા લોકો ઘરના તૈયાર થઈ ગયા છે. ને આ બધા આ અમારા ગોવિંદભાઈ આવ્યા છે રૂનાજ ગામથી, છોકરીઓના મામા. અને એક અહીંયા મામા છે જરી આ અમારા શાંતિલાલ છે, આ બોમ્બે થી આવ્યા છે. કેમ હારું ને શાંતિલાલ? નીકળીએ ચોપાટી તરફ. ભાભી બધાને ખવડાવે છે કેમ કે કોઈ ભાભી પાસેથી માંગતો નથી તો ભાભી કે હું જ બધાને ખવડાવી દઉં. અમે ગયા હતા વેરાવળ ફરવા ગયા હતા ને તો જો અમને તો થોડીક મજા આવશે. તો વેરાવળનો તો માહોલ બહુ સરસ મજાનો માહોલ છે. એટલે જો આ અમને પણ બધાના ગલાલ અને કલરથી રંગી દીધા છે. મને હેતવીને કે સંજનાને ખબર આવી ગયા ને, સંજના એમ કીધું કે મારે તો નથી આવવું. એટલે છે ને જો અમે બધા લોકો હું અને હેતવીને બધા ભરાઈ ગયા છે આજે. કેમ કે આજે તો આપણો તહેવાર છે, કોઈ ઉડારે તો એને ન ભરાય ના ભરાય ને સંજનાબેન. તો આપણે સંજનાબેન પાસેથી જ જાણીએ કે કેમ વેરાવળ ન આવ્યા. હાલો બોલો સંજનાબેન. મારી એક્ઝામ આવે છે એટલે હું વાંચું છું. સંજનાબેનનું કહેવાનું એમ છે કે મારી આવે છે એક્ઝામ આવે છે ને એટલે એ વાસે છે. એટલે સંજનાબેન વેરાવળ ન આવ્યો ને એને ખ્યાલ આવી છે ને કે કદાચ મને રંગી નાખશે તો કોક. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે જો અમારા ઘરે આવ્યા છે વેરાવળથી ઘણા બધા લોકો આવ્યા છે કલર ઉડાડવા માટે. તો ચાલો આપણે જઈએ.